મારા ભક્તજનો, પ્રભુના આશીર્વાદ ની ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. પ્રભુનો આશીર્વાદ ચેનલ દિન બદિન આગળ વધતી રહી છે. એકમાત્ર ઈશ્વરનો આભાર માની આજે તાળપત્રનો રવિવાર, આજનો શુભ સંદેશ માથીનો 26મો અધ્યાય કડી 14 થી 27મો અધ્યાય કડી 66 સુધી. આપણે બધાએ મારા ભક્તજનો આજે સાંભળ્યું છે. આપણે બધા આજે દિવાળમાં ગયા છે. આ શુભ સંદેશ આપણે સાંભળ્યો છે. આ શુભ સંદેશની અંદર કદાચ એવું કહેવાય કે પ્રભુનું આખું જીવન આની અંદર સમાઈ ગયું છે. જાત જાતના લોકોને અનુભવ થાય છે. આ શુભ સંદેશની અંદર જો આપણે પૂરા ધ્યાનથી અને પૂરા દિલથી સાંભળ્યો હોય તો આપણે એ સમજી શકીએ. પિતા પ્રભુનો 3 વાર ઇનકાર કરે છે. એક ચોર ઉદ્ધાર પામે છે, એક ચોર ઉદ્ધાર નથી પામતો. એક ચોર પ્રભુના રાજ્યમાં પ્રવેશ કરે છે, બીજો નથી પામી શકતો. યહૂદા ઇસ્કરિયોત પ્રભુનો ઇનકાર કરે છે, એ પ્રભુના રાજ્યમાં પ્રવેશ નથી પામી શકતો. સંત પીટર પ્રભુનો 3 વાર ઇનકાર કરે છે, પણ પાછળ થઈને પસ્તાવો થાય છે. મગદલાની મરિયમ જે વ્યભિચારીની સ્ત્રી હતી, એ પ્રભુની કબર આગળ દોડી જાય છે. આજના આ શુભ સંદેશમાં મારા ભક્તજનો ઘણા બધા અનુભવ થાય છે. યહૂદા ઇસ્કરિયોત જે પ્રભુને 30 ચાંદીના સિક્કામાં વેચી દે છે અને રોમન સૈનિકોને કહે છે કે હું જેને ચુંબન કરું તેને તમારે પકડી લેવાનું. એ જ ઈસુ. હવે મારા ભક્તજનો, યહૂદાએ જેમ પ્રભુ ઈસુને ચુંબન કર્યું, એ ચુંબન શું આજે આપણે કરી રહ્યા છીએ? એ 30 ચાંદીના સિક્કા જેને ઉધાર ન આપી શકે, પણ એને ફાંસી લગાવી અને ફાંસી લટકી જઈને મરી જવું પડ્યું. એ ચાંદીના સિક્કા 30 એને શાશ્વત જીવન ના આપી શકે, પણ એમાં એનો જીવ ગયો. જે યહૂદા ઇસ્કરિયોત પ્રભુની અડોઅડ બેસી એક જ પંક્તિમાં પ્રભુની એક થાળીમાં ખાનાર વ્યક્તિ કેટલો બધો ભાગ્યશાળી કહેવાય. આજે આપણી એક ગમે તેટલી નાની પ્રાર્થનાઓ આપણે કરીએ છીએ અને જ્યારે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે ત્યારે આપણને એક અનહદ ખુશીનો અનુભવ થાય છે કે હાસ, પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી. તો મારા ભક્તજનો, વિચાર તો કરો કે એ જ્યારે પ્રભુ આ પૃથ્વી પર હતા, સજીવન હતા, ત્યારે યહૂદાને એમની સાથે ખાવા પીવાનો, બેસવાનો, હરવા ફરવાનો મોકો મળ્યો. તો આપણે વિચાર કરીએ કે કેટલો બધો ભાગ્યશાળી કહેવાય. તો પણ તેણે પ્રભુને દગો દીધો.
30 ચાંદીના સિક્કામાં વેચી માર્યા પ્રભુને, ખોટું ચુંબન કર્યું. કદાચ આજના આ સમયમાં જો આપણે પણ પ્રભુને એક એવું ચુંબન કરી રહ્યા છીએ, એ ચુંબન એટલે એ રીતે કહેવાય કે આપણે પ્રભુને સમય નથી આપતા, એમનાથી દૂર ભાગીએ છીએ. પ્રાર્થના કરવાનો સમય આવે ત્યારે આપણે અન્ય કામોમાં વ્યસ્ત થઈ જઈએ છીએ, ફોન ઉપર રહીએ છીએ અને જે ના સમય બરબાદ કરવાની જગ્યાએ આપણે સમય બરબાદ કરી નાખીએ છીએ અને કંઈક વધુ સમય હોય તો એ પ્રભુને આપણે આપીએ છીએ. આ એક જાતનું ચુંબન જ થયું કહેવાય. ત્યારે વાલા ભક્તજનો, જેમાં પેલો ચોર ઉદ્ધાર પામે છે, પ્રભુને કહે છે કે પ્રભુ આપ આપના રાજ્ય સિંહાસન પર આવો ત્યારે મને સંભાળજો, અને પ્રભુ એને સુંદર જવાબ આપે છે કે તું આજે મારી સાથે સ્વર્ગધામમાં હોઈશ. મગદલેની મરિયમ ઉદ્ધાર પામે છે. એવા ઘણા લોકો મારા પ્રભુ, અમે અમારા ઉદ્ધારની રાહ જોઈને બેઠા છીએ, પણ ભૂલ પ્રભુ અમારી છે. એ ભૂલ અમારી, એ ખોટું ચુંબન અમે તમને એ રીતે કરીએ છીએ કે તારી પાસે આવવું અમને ગમતું નથી, તારાથી દૂર જ ભાગતા રહીએ છીએ. અમારા ઘરમાં કોઈ સારો પ્રસંગ આવે તો મારા પ્રભુ અમે અઠવાડિયા પહેલાની તૈયારીઓમાં લાગી જઈએ છીએ. અને ક્યાંય જવાનું હોય તો 2 દિવસ પહેલાની અમારી તૈયારી હોય છે. કશું ભૂલી તો નથી ગયા, કશું મૂકવાનું રહી તો નથી ગયું. અને દિવસના 24 કલાકની અંદર મારા પ્રભુ, કદાચ અમે એવું માનીએ તો 1 કલાક પણ અમે તમને વ્યવસ્થિત નથી આપી શકતા. આ ચુંબન અમે તમને કરીએ છીએ. અને જ્યારે અમારી પ્રાર્થના સાંભળવામાં નથી આવતી ત્યારે અમે તને કોશીએ છીએ, અમે તારી પર જાત જાતના આરોપ મૂકીએ છીએ કે પ્રભુ તને ખબર નથી કે મને આ તકલીફ છે, મારા જીવનમાં આ સમસ્યા છે, મારા છોકરાને નોકરી નથી, અમારા ઘરના બધા બીમાર છે. ત્યારે પ્રભુ પણ આપણી પાસે એ જ હિસાબ માંગશે, પ્રભુ પણ આપણને એ જ જવાબ આપશે કે ઓ શાપિતો, મારાથી દૂર હટો, હું તમને ઓળખ. પ્રભુ પણ આપણને એ જ કહેશે કે હું તમને ઓળખતો નથી. પ્રભુ એટલા માટે એવું કહે છે આપણને કે તમે મારી પાસે આવ્યા જ નથી. હું રોજે રોજ તમારી રાહ જોઉં છું. હું રોજ તમારી રીતે રાહ જોઉં છું કે ક્યારે મારો શિષ્ય, મારો દીકરો મારી પાસે આવે. પણ મારા પ્રભુ, મેં હંમેશને માટે તારાથી દૂર જ ભાગીએ છીએ. આજે આપણે પ્રભુને સમય આપી નથી શકતા. પ્રભુ તમારા ભક્તજનો હંમેશને માટે કહે છે, ઈર્મિયાનો 33મો અધ્યાય કડી 3 માં પ્રભુનું સુંદર વચન કહે છે કે તું મને હાથ માર અને હું તને જવાબ આપીશ. અમે ક્યારે હાથ મારીએ છીએ? અમે ત્યારે હાથ મારીએ છીએ કે અમે મુશ્કેલીમાં હોઈએ છીએ, અમારી પરિસ્થિતિ નબળી પડી ગઈ હોય છે, તંત્ર મંત્રમાં પડ્યા રહીએ છીએ. કોઈ જગ્યાએ જ્યારે અમારી પ્રાર્થના સાંભળવામાં નથી આવતી, અમને કોઈ જાતનો ઉદ્ધાર નથી મળતો, ત્યારે મારા પ્રભુ બધું જ કરી ચૂકીને અમે છેલ્લે તારી પાસે આવીએ છીએ. તોય વાલા ભક્તજનો, આપણો પ્રભુ દયાળુ, કૃપાળુ અને સહિષ્ણુ છે. એક ક્ષમા કરનાર છે, નમ્ર છે. એ આપણી પર કૃપા કરશે. આપણી હરેક પ્રાર્થના પ્રભુ સાંભળશે જ. વાલા ભક્તજનો, આજના શુભ સંદેશમાં
પ્રભુએ પણ પિતા પરમેશ્વરને એવું કહેવું પડ્યું કે પિતા પરમેશ્વર, જો શક્ય હોય તો આ પ્યાલો મારી આગળથી હટાવી દો. તો આપણો પ્રભુ કહે છે, પ્રભુ ઈસુના શબ્દ કે જો પિતા તારી ઈચ્છા હોય તો જ આ પ્યાલો થશે. આજે વાલા ભક્તજનો, આ સુંદર શુભ સંદેશ આપણે સાંભળ્યો છે, એની પર આપણે પણ થોડો વિચાર કરીએ. આપણે યહૂદા ઈશ્વરે જ્યાં કામ ના કરીએ, પિતર જેવી અશ્રદ્ધા ના રાખીએ, પેલા ચોરના જેમ આપણે પ્રભુને ટકોર ન કરીએ, એને કોશીએ નહીં. બીજા ચોરની જેમ આપણે પ્રભુને કહીએ કે પ્રભુ, તું હંમેશને માટે મને સંભાળજે. અને વાલા ભક્તજનો, આજે પ્રભુ આપણને જવાબ આપી રહ્યા છે કે કાલે તું મારી સાથે સ્વર્ગધામમાં હોઈશ. એક સ્વર્ગધામ એટલે મરી જવું એવું નહીં, આત્મિક સ્વર્ગધામ. પ્રભુ આપણને આત્મિક સ્વર્ગધામમાં લઈ જશે, જેથી કરીને આપણે પ્રભુની નજીક આવી શકીએ, પ્રભુની સમક્ષ રહી શકીએ અને પ્રભુને માન સન્માન આપી શકીએ, એમની પ્રાર્થના કરી શકીએ. એ સ્વર્ગધામમાં પ્રભુ આપણને લઈ જશે. પ્રભુ ની પાસે જઈએ, એની સાથે રહીએ અને હંમેશને માટે પ્રભુના નામને શોભે, પ્રભુનું માન વધે, એમનું સન્માન વધે, એ જ કાર્યમાં આપણે રચ્યા પચ્યા રહીએ. તમારા બધાની માટે પ્રાર્થના કરવામાં આવે છે. જેમણે જેમણે ગઈકાલની પ્રાર્થનામાં જે માંગણી મૂકી છે, એ પ્રભુ ટૂંક સમયમાં પૂર્ણ કરશે. આપણો પ્રભુ મહાન છે, સર્વશક્તિમાન છે, એ બધું જ કરી શકે છે. ભલા ભક્તજનો, આપણે પ્રભુ પર પૂરેપૂરો વિશ્વાસ મૂકીએ. પિતરનો પહેલો પત્ર 5મો અધ્યાય કરી 7માં તમારું સુંદર વચન કહે છે. પ્રભુ સંત પિતરે કહ્યું કે તમે તમારી બધી ચિંતા તેની પર છોડી દો, તે તમારી ચિંતા કરે છે. બધું જ પ્રભુના હાથમાં સોંપી દઈએ. આપણે આપણા હાથમાં કશું ન રાખીએ. આપણા હાથમાં રાખીએ તો આપણે કશું નહીં કરી શકીએ. પ્રભુના હાથમાં સોંપી દઈશું, પ્રભુ બધું જ કરશે. આ શ્રદ્ધા સાથે આજની આ પ્રાર્થના તમે બધાએ ભાગ લીધો એ માટે તમારો વિશેષ આભાર માનવા છે. પ્રભુનો વિશેષ આભાર માનીએ છીએ કે પ્રાર્થના કરવા એમણે અમને લાયક ગણ્યા છે. એ માટે ઈશ્વરનો આભાર. હરેક પરિસ્થિતિમાં પ્રભુનો આભાર માનીએ. આ પ્રાર્થના અમે મારા નિવેદન સાગર પ્રભુ ઈસુ બાપના નામમાં કરીએ છીએ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામમાં આમીન.